નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ વાતોમાં। જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે પોતાના સગા કામ ના આવે તો તે સગા શું કામના। દોસ્તો, એક સુંદર સ્ટોરી છે જેમાંથી ઘણું બધું શીખવા અને સમજવા જેવું છે। ધ્યાનથી સાંભળજો। ખાંભા ગામની એ આયરાણી હતી। આ આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી। આયર મરી ગયો અને દેશમાં દુષ્કાળ પડ્યો। રાબ વિના છોકરા રેડિયા રમણ કરવા માંડ્યા। દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી। પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી, બાપુ, 2 દિવસ મારા ગભરૂડાને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આટો જઈને આવતી રહું છું। મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે। ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ। ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો, પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો। આ લેણિયાત ક્યાંથી આવી? એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો। પાછલી છીડીએ થઈને એણે પલાયન કર્યું। બહેને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા। તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી। ભોજાઈએ પણ મોંમાંથી આવો એટલું કહ્યું, એટલું ન કહ્યું। નેવા જાલીને નણંદ ઊભી રહી। એણે ભાભીને પૂછ્યું, ભાભી, મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલ્યના ગામત્રે ગયા છે। ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું। એણે નિસાસો મૂક્યો। એ પાછી વળી ગઈ। ભાભી કહે, રોટલા ખાવા તો રોકાવ। ભાભી હસીને જો સોમલ દીધું હોત તોય પી જાત। એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી। પણ એની આંખમાં શ્રાવણને ભાદરવો વરસવા માંડ્યો। બોર બોર જેવડા પાણીડા પાડતી ચાલી જાય છે। માથે લીમડાની ઘટા જળુંબી રહી છે અને છીક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલવાળો જોગડો ભગત બેઠો બેઠો હોકો પીએ છે। જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો। બહેનને જોતા જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો। પૂછ્યું, કા બાપ, આમ રોતી કાં જા? જોગડા ભાઈ, મારે માથે દુઃખના ડુંગરા થયા છે, પણ દુઃખ મને રોવરાવતું નથી। મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે। એ વાતનું મને રોવું આવે છે। અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હુંય તારો ભાઈ છું ને, ઉઠ હાલ। મારી જોગડોએ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો। એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું। રોકડ ખર્ચી આપી। પોતાના છોકરાને કહ્યું, બેટા, ફૂઈને લઈને ખાંભે મૂકી આવ્યો અને દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજે। ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો। વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાચા જૂઠા ઉપર વિચાર કરતી ચાલી ગઈ। તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માજાયો મળ્યો। અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા। બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી, ભગત, મને લાગે છે
કે તમારે ને મારે છેટું પડી જશે. કેમ? જુઓ ભગત, છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો ગાડુને બળદ એની ફૂઈને આપીને આવશે, અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું બળદ પાછા આવશે. અરે મૂર્ખી, એ વાતે વદાડ હોય? એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટારાએ કહ્યું હોય એટલું જ કરે ને. અને આપણે કોઈ દી ક્યાં શીખ્યું છે કે કહ્યું છે? ભગત, જો શીખવું કે કહેવું પડે તો પછી 9 મહિનાના ભાર વેઢાર્યો તેનું માતમ શું? બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું, બેટા, ગાડું બળદ ક્યાં? ફૂઈને દીધા. કા બાપા? તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફૂયારું ન આપી આવું? માં બોલી, રંગ છે બેટા, હવે ભગતનો દીકરો સાચો.